તો સમાચાર દરમિયાન એક મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી તમને એક મહત્વના સમાચાર જણાવી દઈએ કે અરવલ્લી અને સુરેન્દ્રનગરથી ચૂંટણી ઉમેદવારોના લિસ્ટ જાહેર થઈ ગયા છે। તો અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે। તાલુકા વિકાસ, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારો જાહેર। પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ઓડ બેઠક પરથી ટિકિટ। રાજીનામા બાદ મનોજ નીનામાને મળી ઉમેદવારી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે પણ યાદી જાહેર। ઉમેદવારો જાહેર થતા સ્થાનિક રાજકારણ ગરમાયું। હવે પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયા તેજ બનશે। તો આ એક અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં જે ભાજપ ઉમેદવારોની યાદી જાહેર થઈ છે તેમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારો જાહેર કરાયા છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ઓડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે। રાજીનામા બાદ મનોજ નીનામાને ઉમેદવારી મળી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે પણ યાદી જાહેર કરવામાં આવી છે। ઉમેદવારો જાહેર થતા સ્થાનિક રાજકારણ ગરમાયું। હવે પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયા તેજ બનશે। અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર। ભાજપે પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ટિકિટ ફાળવી। અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। મોડાસા, ભિલોડા, બાયડ, માલપુર, મેઘરજ અને સાડંબા સહિતના તમામ તાલુકા પંચાયત ઉમેદવારો જાહેર થયા છે। અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક માટે પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ભાજપે ટિકિટ ફાળવી છે। મનોજ નીનામાએ 2 દિવસ પહેલા સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ તેમને ભાજપ તરફથી ઉમેદવારી મળી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક તાલુકા અને શહેર માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા પંચાયતની ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે। પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ઓડ બેઠક પરથી ટિકિટ આપવાનો નિર્ણય ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ યાદી જાહેર થતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી છે। આગામી દિવસોમાં ઉમેદવારોના પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયા વધુ તેજ બનવાની શક્યતા છે। તો અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા ચર્ચાઓનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને ઓડ બેઠક પરથી ટિકિટ અપાતા નિર્ણય ચર્ચાના કેન્દ્રમાં છે। રાજીનામા બાદ તરત જ ઉમેદવારી મળતા અનેક રાજકીય સવાલ ઉભા થયા છે। તો આ સમગ્ર મામલે હાલની સ્થિતિ શું છે અને સ્થાનિક સ્તરે શું પ્રતિસાદ મળી રહ્યો છે, વધુ માહિતી માટે આપણે હવે સીધા જોડાઈ રહ્યા છીએ અમદાવાદથી અમારા સંવાદદાતા જતીનભાઈ રાવલ સાથે। જી જતીનભાઈ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ હાલ સ્થાનિક સ્તરે શું માહોલ છે? જો ચોક્કસથી આપને જણાવી દો કે હમણાં જે છે થોડા સમય પહેલા જે છે તે બીજેપી દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ ઉમેદવારની યાદી બહાર પાડવામાં આવી નહોતી, પરંતુ હમણાં જ થોડી વાર પહેલા જે છે તે બીજેપીએ સૌ પ્રથમ બે જગ્યા માટે જે છે તે યાદી બહાર પાડી। એક અરવલ્લી માટે, નગરપાલિકા માટે, જિલ્લા પંચાયત માટે, તાલુકા પંચાયત માટે અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે બીજેપીએ જે છે ઉમેદવારોની યાદી જે છે તે બહાર પાડી। અરવલ્લીની જો વાત કરીએ તો અરવલ્લીમાં જે પૂર્વ આઈપીએસ છે મનોજ નીનામા, તેમને ટિકિટ જે છે તે ફાળવવામાં આવી છે। ઉલ્લેખનીય એ છે કે ખાસ કરીને કે જે મનોજ આઈપીએસ, જે પૂર્વ આઈપીએસ છે મનોજ નીનામા, એમને ત્રણ કલાક પહેલા જ તેમને જે છે બીજેપીનો ખેસ ધારણ કર્યો હતો અને 3 કલાકમાં જ તેમને જે છે તે ટિકિટ જે છે તે ઓડ જિલ્લા પંચાયતમાં, અરવલ્લી જિલ્લા પંચાયતમાં ઓડ બેઠક ઉપરથી તેમને જે છે તે ટિકિટ જે છે તે ફાળવવામાં આવી છે। તેને લઈને હાલ ખાસ કરીને રાજકારણ જે છે તે ખાસું એવું જે છે તે ગરમાયું છે અને મહત્વની વાત એ છે કે હમણાં જ હવે થોડા સમય પહેલા જે છે તે લગભગ 1 મિનિટ પહેલા જો ફરીથી એક બીજી યાદી જાહેર થઈ છે। એટલે કે જો વાત કરીએ તો જો સુરેન્દ્રનગર છે, સુરેન્દ્રનગરની અંદર જે મહાનગરપાલિકા છે તેની યાદી બહાર પડી છે। અરવલ્લીની જો વાત કરીએ, અરવલ્લીમાં જિલ્લા પંચાયત છે, સાથે સાથે તાલુકા પંચાયતની વાત કરીએ, તાલુકા પંચાયતમાં મોડાસા છે, ભિલોડા છે, બાયડ છે, ધનસુરા છે, માલપુર છે, તે ઉપરાંત મેઘરજ, શામળાજી, સાડંબા અને નગરપાલિકામાં મોડાસા અને બાયડ આ જગ્યાના યાદી જે છે તે બહાર પડી હતી। હમણાં જ 1 મિનિટ પહેલા વાવ થરાદ જે નવો
નવનિર્મિત જે જિલ્લો છે તેની પણ યાદી જે છે તે બહાર પડી ગઈ છે। ખૂબ જ મોટા સમાચાર આપણે ઇન્ડિયા ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો આપ। જિલ્લા પંચાયત જે વાસરા છે ત્યાં જિલ્લા પંચાયતની યાદી જે છે તે અત્યારે બહાર પાડવામાં આવી છે। સાથે સાથે તાલુકા પંચાયતમાં થરાદની યાદી પણ બહાર પાડવામાં આવી છે। સાથે સાથે તાલુકા પંચાયતમાં વાવ, તાલુકા પંચાયતમાં ભાભર, તાલુકા પંચાયતમાં દિયોદર, સુઈગામ, લાખાણી અને રા આ જગ્યા ઉપર સાથે સાથે ધરણીધર અને તે ઉપરાંત જે છે તે નગરપાલિકામાં પાપર, થરાદ આ જગ્યાની યાદી પણ જે છે તે હમણાં જ થોડા સમય પહેલા 1-1.5 મિનિટ પહેલા જ જયારે આપણી લાઈન ચાલુ હતી ત્યારે જ જે છે તે આ યાદી જે છે તે બીજેપી દ્વારા બહાર પાડવામાં આવી છે। અને બની શકે છે કે હમણાં જ થોડા સમયાંતરે આ પ્રકારે જે છે તે અલગ અલગ જગ્યાઓની જે યાદીઓ જે છે તે બહાર આવતી જશે। અત્યારે હાલ તમામ લોકોની જે નજર છે તે આ જે અત્યારે હાલ જે રીતે બીજેપી ધીરે ધીરે કરી અને જે યાદીઓ જે બહાર પાડી રહી છે ઉમેદવારોની તેના પર અત્યારે સૌ લોકોની નજર રહી છે। સાથે સાથે ફક્ત ભારતીય જનતા પાર્ટીની નહીં પરંતુ તેની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષોની પણ નજર આજે ઉમેદવારોની યાદી બહાર પાડી છે તેના પર રહેલી છે। કેમ કે કયા ઉમેદવાર પર ની સામે કયા ઉમેદવાર ની ટિકિટ આપી છે અને તેનું સરખામણી જે છે તે અત્યારે હાલ જે બીજા પક્ષો હોય તેમાં ચાલી રહી હશે। તો સાથે સાથે જે પક્ષો જી જતીનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આ તમામ માહિતી આપવા બદલ।